હવે જોઈએ સમાચારો વિગતવાર. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે હાઈવે હવે ભરૂચમાં માત્ર 10 કિલોમીટર અંતરે બે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ મળ્યા છે. આખરે સુપરફાસ્ટ એક્સપ્રેસવે પર અંકલેશ્વરને જોડાણ મળ્યું છે. પુનગામ પાસે એપ્રોચ રોડની કામગીરી શરૂ કરાઈ છે. એક્સપ્રેસવેની બંને તરફ વડોદરા અને સુરત તરફ જતા બે બાજુ એપ્રોચ રોડ બનશે. જિલ્લા ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ મળશે ગતિ મળશે. અંકલેશ્વર પારોલી ઉદ્યોગોનો દહેજ સહિત જીઆઈડીસીમાં સીધું જોડાણ થશે. દિલ્હી મુંબઈને જોડાતા એક્સપ્રેસ પર આખરે અંકલેશ્વર પણ હવે સીધું જોડાણ મળી ગયું છે. એક્સપ્રેસવે સામાન્ય રીતે 25 કિલોમીટર અંતર બાદ જ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ આપવામાં આવતા હોય છે, પરંતુ ભરૂચ જિલ્લામાં માત્ર 10 કિલોમીટર અંતરમાં નર્મદા નદીની બંને તરફ હવે એક્સપ્રેસવે પર જવા માટે આવાગમન માટે એન્ટ્રી અને એક્ઝિટ માટે સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવામાં આવી છે. તેની કામગીરી હાલ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કેન્દ્ર સરકાર અને કેન્દ્રના માર્ગ અને મકાન વિભાગમાં કરવામાં આવેલ રજૂઆત બાદ મંજૂરી આપવામાં આવી છે. આ અંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે અંદાજે 100 કરોડના ખર્ચે રેમ્પ વે પુનગામ બ્રિજની બંને તરફ બનશે અને માત્ર 4 મહિનામાં કામ પૂર્ણ કરવામાં આવશે. મહત્વપૂર્ણ વાત એ છે કે સ્પેશિયલ કેસમાં 10 કિલોમીટર અંતરમાં નદીની બંને તરફ એન્ટ્રી એક્ઝિટ જોડાણ મળ્યું છે, જેનાથી ઉદ્યોગ ટ્રાન્સપોર્ટેશનને ફાયદો થશે તેમજ જિલ્લા ટ્રાફિક સમસ્યા પણ હળવી બનશે.